જાહેર વહીવટને લગતા જીપીએસસી પણ જે છે હવે આ પ્રકારના ક્વેશ્ચન પૂછે છે. 7/1/2024ના દિવસની એક્ઝામમાં પૂછાયેલો સવાલ છે કે ભાઈ ભારતીય નાગરિક સેવા એટલે કે ઇન્ડિયન સિવિલ સર્વિસમાં સીધી ભરતી થનાર સૌ પ્રથમ ભારતીય કોણ હતા? બરાબર, તો આઈસીએસ સર્વિસ એટલે કે ઇન્ડિયન સિવિલ સર્વિસમાં પહેલી વખત કોઈ ભારતીય જે છે સીધા પસંદ થયા હોય તો કોણ હતા? સત્યેન્દ્રનાથ ટાગોર છે, સુરેન્દ્રનાથ બેનર્જી છે, વ્યોમેશચંદ્ર બેનર્જી છે કે દાદાભાઈ નવરોજી છે? તો પહેલું નામ શું આવશે ભાઈ? કે આ જે છે સત્યેન્દ્રનાથ ટાગોર આવશે. કોણ આવશે? સત્યેન્દ્રનાથ ટાગોર. ચલો બીજો એક સવાલ છે કે માલિકો, કર્મચારીઓ, બોર્ડ ઓફ ડિરેક્ટર અને કાર્ય અભિરુચિ સંસ્થાના ખાલી જગ્યાનું નિર્માણ કરે છે. કે ભાઈ કોઈ પણ જે છે માલિક છે, બરાબર, પછી એ સંસ્થાના કર્મચારીઓ હોય, એ સંસ્થાના બોર્ડ ઓફ ડિરેક્ટર હોય અને એ સંસ્થાનું જે વર્ક કલ્ચર હોય, કલ્ચર, આ બધા ભેગા થઈને શું બનાવે? એ જે છે કોઈ બાહ્ય પરિસ્થિતિ એક્સટર્નલ એન્વાયરમેન્ટ બનાવે છે, ઇન્ટરનલ એન્વાયરમેન્ટ બનાવે છે, ટાસ્ક એન્વાયરમેન્ટ બનાવે છે કે પછી જનરલ એન્વાયરમેન્ટ બનાવે છે. માનો કે આ મારી કંપની છે, હું જે છે કંપનીમાં માલિક છું, એક મારું બોર્ડ ઓફ ડિરેક્ટર છે, અહીંયા જે છે કંપનીના એમ્પ્લોયી છે અને એક જે છે મારી કંપનીમાં કામ કરવાની કોઈ પદ્ધતિ છે, કલ્ચર છે કંપનીનું. આપણે જોઈએ ને કે ભાઈ એમએનસી કંપનીમાં આ પ્રકારનું કલ્ચર હોય. તો એક્ઝેક્ટલી આ શું કરે છે ભાઈ? કંપનીની અંદરનું જે છે, બરાબર, ઇન્ટરનલ એન્વાયરમેન્ટ બનાવે. શું બનાવે? આંતરિક પરિસ્થિતિ બનાવે છે, જેની મદદથી એ કંપની જે છે એનું અંદર જે છે વર્ક કલ્ચર કેવું છે, કંપનીના જે છે જે એથિક્સ કેવા છે, એ બધું આપણને ખબર પડે. તો આ બધા ભેગા થઈને આ પ્રકારનું જે છે શું બનાવે છે? ઇન્ટરનલ એન્વાયરમેન્ટ બનાવે. શું બનાવે ભાઈ? ઇન્ટરનલ એન્વાયરમેન્ટ બનાવે.